દેશ માટે કામ કરવાની એવું પહેલેથી નક્કી હતું કે એશિયાની સૌથી મોટી મિલ તુવરદાનનો પ્લાન્ટ 100 ટન પર ડે ભારત અને ભારત વર્ષ નામ હોવું જોઈએ એ પ્રશ્ન મેં પાર્લામેન્ટમાં પૂછ્યો હતો અને ખૂબ મોટો આવકાર ગુજરાતના નગરપાલિકામાં પહેલી વાર એવો હશે કે આટલો મોટો ફ્લાયઓવર આપણી સરકારે એની માટેનું બજેટ બહાર પાડ્યું છે 138 કરોડ અને આ વખતે જ્યારે પ્રધાનમંત્રીજી કહેતા હોય કે 370 સીટ 370 કલમને લીધે ત્યારે 370 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને 400 કે પાર એનડીએની અમે બધા ભેગા થઈ અને 400 થી. નમસ્કાર દર્શક મિત્રો, 2024ની જે લોકસભાની ચૂંટણી છે તેની શરૂઆત થઈ ગઈ છે. જનસંખ્યાના આ છેદે ફૂંકાઈ ગયા છે. આજે આપણે ગુજરાતની એ સીટની વાત કરવાના છીએ કે જ્યાં પહેલા કોંગ્રેસમાંથી ગઢ હતો અને કહેવાતું હતું કે આ ગઢ કોંગ્રેસનો છે, પણ 2019ની જે લોકસભાની ચૂંટણી હતી ત્યારે કંઈક એવું થયું, બધા જ પ્રકારના પાસા બદલાઈ ગયા છે. નમસ્કાર મિતેશભાઈ. નમસ્કાર સૌ દર્શક મિત્રોને મારા. હું તમને તમારી ભાષામાં પહેલા તો પૂછવા માંગીશ કે આ તમારી ભાષામાં મને તમારા જીવનનો પરિચય પહેલા આપો. હું જ્યારથી સ્ટડી કરીને આવ્યો ત્યારથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડેલો હતો, યુવાથી હતો ત્યારથી, અને એક દેશ માટે કામ કરવાની એવું પહેલેથી નક્કી હતું અને આ પાર્ટી એવી હતી કે દેશ માટે કામ કરે છે. પ્રધાનમંત્રીથી માંડીને બધા જ નેતાઓ દેશના હિત માટે. પહેલેથી તમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા? પહેલી આ પાર્ટી સિવાય કશું નહીં. મારા બ્લડમાં બીજેપી છે. બરાબર. તમે વિદ્યા ક્યાંથી લીધી? મેં મારું પ્રાથમિક શિક્ષણ વાસદથી છે, પછી ડીએન હાઈસ્કૂલ આણંદથી છે અને મારું એન્જિનિયરિંગ ડિપ્લોમા એન્જિનિયરિંગ મેં કર્ણાટકથી હુબલીથી કરેલું છે. બરાબર. તમારા ઘરમાં કોણ કોણ છે પરિવાર? મારા માતા પિતા છે, મારી પત્ની છે, મારો નાનો બ્રધર છે, મારે એક ડોટર છે અને મારો એક સન છે. બરાબર. પરિવારની વાત થઈ ગઈ. મેં એક નારો સાંભળ્યો જેની અંદર બકાભાઈનો ઉલ્લેખ થાય છે. બકાભાઈ પટેલની રહસ્ય શું છે તેની પાછળ? નાનો હતો ત્યારથી ફેમિલીમાં એક નામ મારું લાડલો હતો એટલે બકો બધા કરતા હતા બકા. પછી બિઝનેસમેન થયો એટલે બકાની પાછળ બકાભાઈ થઈ ગયું. પોલિટિક્સમાં આવ્યો એટલે બકાભાઈથી જ બધા ઓળખતા હતા. અને આમાંય મારા 2019માં બેનેટ પેપરમાં પણ મેં મિતેશ પટેલ બ્રેકેટમાં બકાભાઈ લખાવ્યું છે, કારણ કે મને મિતેશ પટેલથી બહુ ઓછા જણ જાણે છે. પોલિટિક્સમાં આવ્યા પછી મિતેશ પટેલથી ઓળખતા થયા. બાકી મારા બિઝનેસ સર્કલથી માંડીને દરેક જગ્યાએ આખા ડિસ્ટ્રિક્ટમાં ગણો કે તમે આપણા ગુજરાતમાં ગણો કે દિલ્હી, બધા બકાભાઈથી જ ઓળખે છે. બરાબર. હવે પારિવારિક બેકગ્રાઉન્ડની આપણે વાત કરીએ તો તમે ખેતી સાથે જોડાયેલા છો, એ વિશે શું કહેશો? પારિવારિક અમારો 1959 થી દાદા વખતથી એક નાની એમથી દુકાનથી આ ધંધો ચાલુ કરે છે. અને વટવૃક્ષ આજે તમે પાછળ બી જે જોઈ રહ્યા છો પેલી મિલ છે તો ફૂલ્લી ઓટોમેટિક 2011માં કે એશિયાની સૌથી મોટી મિલ તુવરદાનનો પ્લાન્ટ 100 ટન પર ડે. એ મોદી સાહેબે મને ઇન્સ્પાયર કર્યો હતો કે ભાઈ તું આ નાની નાની મિલો છે એના કરતાં એવું કંઈક ટેકનિકલ સાથે આગળ વધ કે કંઈક આગળ વધી શકું, તારી ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધી શકું. અને એમને ખરેખર જે રીતે મને કહ્યું હતું એના લીધે જ આ પ્લાન્ટ અહીંયા સુધી હું પહોંચ્યો છું. મારું ફેમિલી જોઈન્ટ ફેમિલીનો બિઝનેસ છે. અમારો ફાધર ને 5 ભાઈઓ છે, અમે 9 બ્રધર્સ હતા, અત્યારે 7 છે. એટલે આખો એક જોઈન્ટ ફેમિલીનો બિઝનેસ છે. બધા રહીએ છીએ અલગ, પણ જે જોઈન્ટ ફેમિલીના ઘણા બધા લાભ છે, આમાં ઘણા બધા ફાયદા પણ છે. બરાબર. હવે જમીનની ખેડૂતની વાત આવી. ખેડૂત મારા ફાધર અત્યારે પણ ખેતી કરી રહ્યા છે. 84 એમની એજ છે. અત્યારે પણ સવારમાં કલાક ખેતરમાં જવાનું, સાંજે પણ ખેતરમાં જવાનું. હા, હું જ્યારે નાનો હતો તો તમાકુ પણ રોપેલી છે, છોડવા બી જે નાના છોડવા બી રોપેલા છે, તમાકુના રાડિયા પણ ઓઢેલા છે. જે કઈ ખેતીને લગતું હતું અહીંયા તમાકુના અને કેળાના પાક બહુ કરે છે. એ બધી જ નાના હતા ત્યારે સ્કૂલમાં હતા ત્યારે અમારા દાદા કે પપ્પા લઈને જતા હતા ત્યારે આ બધા કામ કરેલા છે. મિતેશભાઈ, આપણે વાત કરીએ તો જે ઇન્ડિયામાંથી ભારતનું નામ કરવા માટે જે તમે વહેલા અવાજ ઉઠાવ્યો તો એના વિશે જણાવજો જનતાને. સાંસદ તરીકે 2019 થી મને જ્યારે પૂરી જનતાએ જીતાડીને મોકલ્યો હોય ત્યારે આણંદ જિલ્લાના તો પ્રશ્ન હોય પણ દેશના હિત માટે પણ મને એવું થાય કે કોઈક પ્રશ્નો આપણે એવા પૂછીએ કે દેશના હિતમાં સૌ જનતાને પણ ખ્યાલ આવે. આપણા બંધારણમાં છે કે ઇન્ડિયા ઓર ભારત વર્ષ. ઇન્ડિયા અને ભારત બેવને કોઈ લેવા દેવા નથી. એ કદાચ મારો વિચાર આવી શકે, આખા ભારત દેશના નાગરિકોનો શું હોઈ શકે ખબર નહીં, પરંતુ યુએસએ તો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, યુકે તો યુનાઇટેડ ઓફ કિંગડમ, ઓસ્ટ્રેલિયાનું એક નામ છે, ન્યુઝીલેન્ડનું એક નામ છે, ઘણા બધા નામ મેં જોયા તો એ રીતના બધાના નામ છે. તો મને એવું થયું કે ઇન્ડિયા અને ભારત બેવ કોઈ મેચ થતું નથી. જ્યારે
અંગ્રેજો ગયા ત્યારે ઇન્ડિયા નામ આપણને આપીને ગયા હતા. અને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાલ કિલ્લા પરથી બોલતા હોય કે અંગ્રેજોની દરેક નિશાની આપણે ધીરે ધીરે એમાંથી મુક્ત થવી જોઈએ અને મિટાવી જોઈએ, તો મને પહેલામાં પહેલો આ વિચાર આવ્યો કે ઇન્ડિયા અને ભારત વર્ષ, તો ભારત અને ભારત વર્ષ નામ હોવું જોઈએ. એ પ્રશ્ન મેં પાર્લામેન્ટમાં પૂછ્યો હતો અને ખૂબ મોટો આવકાર મને ઘણા બધાના ટેલિફોનિક અને પત્રથી આ પ્રશ્નને લીધે મને આવકાર પણ બહુ મળેલા હતા. હવે આપણે આણંદની ખાસ કરીને વાત કરીએ. તમે હમણાં પહેલા મને કીધું કે તમારા કરિયરની શરૂઆત થતા તમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો, તો પહેલી વખત જ્યારે ચૂંટણી લડવાનો વિચાર કઈ રીતે આવ્યો? મને પહેલી વખત ચૂંટણી લડવાનો વિચાર આમ તો એક સંગઠનમાં જિલ્લાનો કોષાધ્યક્ષ તરીકે લગભગ 12 થી 15 વર્ષ સુધી હું કોષાધ્યક્ષ જ રહ્યો છું. જિલ્લાનો સંગઠનમાં જ કામ કરેલું છે મેં. યુવા હતો ત્યારે યુવા મોરચામાં કરેલું હતું. તાલુકામાં પણ મેં સંગઠનના કોષાધ્યક્ષ તરીકે 3 વર્ષ કામ કર્યું છે. એક જ પોસ્ટ પર મેં કામ કર્યું છે. સંગઠનને લીધે ડિસ્ટ્રિક્ટના સંગઠનમાં કામ કરતા ડિસ્ટ્રિક્ટમાં ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે મિલાપ થાય, ઓળખવાનું થાય, મળવાનું થાય, રાષ્ટ્રીય આપણું અહીંના નેતૃત્વ, ગુજરાતના નેતૃત્વ સાથે મળવાનું થાય. ધીરે ધીરે જે કામ કરતો હતો ને, કામના લીધે ભારતીય જનતા પાર્ટીએ એક બિઝનેસમેન તરીકે જોયું કે આ ખૂબ સારી રીતે કામ કરે છે અને એમને અતૂટ વિશ્વાસ રાખ્યો મારી પર. અને 2019માં મને ટિકિટ એક સાંસદની આપી. ખૂબ નવું હતું. એક પણ ઇલેક્શન મારી લાઈફમાં હું લડેલો નથી. અને પાછું એ વાત પણ સાચી છે કે આજે આણંદની સીટ છે ત્યાં પહેલા કોંગ્રેસનું ગઢ કહેવાતું હતું. બહુ જ બધા કહેતા હતા કે કોંગ્રેસનો ગઢ છે, કોંગ્રેસનો ગઢ છે. પરંતુ મને વિશ્વાસ હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર અને આણંદ જિલ્લાની જનતા પર. કારણ કે 5 વર્ષ 2014 થી 2019માં મને ટિકિટ મળી. નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રધાનમંત્રી તરીકે દેશની હિત માટે, દેશના સંરક્ષણ માટે જે રીતના કામ કર્યા હતા, 5 વર્ષમાં સૌ જનતાના દિલમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ વસેલા હતા. અને જનતાએ નક્કી કરી દીધેલું હતું કે ફરીવાર મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવાના છે. ને અત્યારે પણ જનતાએ નક્કી કરી દીધું છે ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રધાનમંત્રીજી બનાવવાના છે. અને દેશના હજુ પણ જે નિર્ણાયક નિર્ણયો લેવાના છે આવતા 5 વર્ષમાં લેવાના છે. 2019માં તમને ટિકિટ મળી, તમે બહુ સારા એવા મતથી જીત્યા હતા, તો એનો જે અનુભવમાંથી કંઈ શીખવા મળ્યું હશે. અને આપ આજે 2024ની જે ચૂંટણી છે એની અંદરની જે રણનીતિ શું રહેશે? 2019માં એક નવો હતો અને સૌ સંગઠન અને જેટલા જીતેલા પદાધિકારી ડિસ્ટ્રિક્ટના હતા એમની સાથે રહીને મને 1,97,718 મતોથી જીતાડ્યું. આ 5 વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 10 વર્ષમાં દેશ માટે કામ કર્યા છે એ તો સૌ દિલમાં વસેલા છે. એમને આયુષ્યમાન કાર્ડ ઘરે ઘરે સુધી પહોંચાડ્યું છે, ઉજ્જવલા યોજના, ઘણી બધી યોજનાઓ છે. લગભગ 10 લાખથી વધુ લાભાર્થીઓ આણંદ ડિસ્ટ્રિક્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના લીધે એમને ઘરે સુધી લાભ પહોંચેલા છે. અને 2019 થી 24માં સિવિલ હોસ્પિટલ મારો જ્યારે 2019માં મેં ચૂંટણીના એમાં કહ્યું હતું કે ભાઈ સિવિલ હોસ્પિટલ બનશે, ટ્રાફિકની સમસ્યાઓ દૂર થશે. જ્યારે બોરસદ તાલુકાનો, બોરસદ વિધાનસભાના જે છેવાડાના ગામ છે, મહીસાગરના ગામ છે, ત્યાં ખેતીને ખારા પાણીથી અસર થાય છે. તો બદલપુરથી કારેલી સામે વડોદરા ત્યાં વિયર બનાવવાનો બરાબર છે. એ પણ રજૂઆત મેં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, અને જ્યારે 2022માં જ્યાંના ધારાસભ્ય ચૂંટાયા રમણભાઈ સોલંકી અને સંગઠન, અમે સાથે રજૂઆત કરી, સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. ઓકે. અને હવે આવતા વર્ષોમાં એનું બજેટમાં પણ લેવાશે અને એની કામકાજ પણ શરૂ થશે. જે વર્ષોથી આ પ્રશ્ન પેન્ડિંગ હતો, આ કોંગ્રેસનો ગઢ કહેવાય છે. માધવસિંહ સોલંકીજી અહીંયાથી ચીફ મિનિસ્ટર રહી ગયા છે, બોરસદમાંથી જ રહ્યા છે. બોરસદ વિધાનસભા જે લડતા હતા એમની વિધાનસભામાં ખેડૂતોનો આ પ્રશ્ન છે, પ્રશ્ન હલ ચીફ મિનિસ્ટર હોય તો થઈ જાય બરાબર. બોરસદમાં સર્કિટ હાઉસ નહોતું બોરસદ શહેરમાં અત્યારે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ પહેલા નહોતું. ત્યાર પછી માધવસિંહ સોલંકી પછી એમના પુત્ર ભરતસિંહ સોલંકી આવ્યા, 10 વર્ષ કેન્દ્રમાં મંત્રી રહ્યા. આણંદ જિલ્લાનો વિકાસ એમને શું કર્યો? આટલા વર્ષો સુધી કોંગ્રેસે રાજ કર્યું છે. અત્યારે એ લોકો એમની જે થિયરી હતી, ખામ થિયરી પ્રમાણે પાછા નીકળ્યા છે વોટ માંગવા માટે. પરંતુ જનતા હવે જાગૃત થઈ ગઈ છે. જનતાને ખબર છે કે આ લોકો જ્યારે ચૂંટણી આવે ત્યારે જ આ રીતના માંગવા નીકળે છે. અમિત ચાવડા ગુજરાત પ્રદેશના પ્રમુખ રહી ચુક્યા, આંકલાવની વિધાનસભા પર વર્ષોથી એવા ચૂંટાયેલા છે બરાબર. એમને શું વિકાસના કામો કર્યા એમને પૂછજો. જ્યારે અમે વાસદ તારાપુરનો રોડ, 6 લેન રોડ, જ્યાં પણ તકલીફો હતી, જેટલી પણ ગામવાળા અમારી સાથે આવ્યા છે, બધી જ તકલીફો દૂર કરી છે. આસોદરનો ફ્લાયઓવર,
આસોદરના ગામ ફ્લાયઓવરની વાત કરીએ તો આણંદની અંદર ને આણંદના આજુબાજુના વિસ્તારમાં ફ્લાયઓવરના કારણે ટ્રાફિકની સમસ્યા અને એના કારણે ઘણી બધી સમસ્યા ઊભી થતી હોય છે. તો હવે આગામી તમે જો ચૂંટાઈ ગયા તો આણંદ માટે ફ્લાયઓવર તરીકે શું કામ? બોરસદ ચોકડી પર ફ્લાયઓવર છે એક નવો બન્યો. એ જ રીતે ગણેશ ચોકડી ઉપર ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા હતી. 2019માં મેં કહ્યું હતું ગણેશ ચોકડી પર ફ્લાયઓવર બનાવીશું. અત્યારે નગરપાલિકાના ગુજરાતના નગરપાલિકામાં પહેલી વાર એવો હશે કે આટલો મોટો ફ્લાયઓવર આપણી સરકારે એની માટેનું બજેટ બહાર પાડ્યું છે 138 કરોડ. 2 સ્ટેપમાં બનાવે છે. જેવા આપણે તેમાં અમદાવાદ, સુરત અને બરોડામાં જોવો ને એવો નગરપાલિકામાં પહેલો આવો ફ્લાયઓવર છે 5.5 મીટર અને 11 મીટર. એટલે ક્યાંય જગ્યાએ આ ગાડી આમ ગઈ અને એને ચીખોદરા બાજુ ટર્ન થવું હશે તો એ જળવાઈ જશે, આને સામે ઉતરવું સામે ઉતરશે. ક્યાંય જગ્યાએ ટ્રાફિકની સમસ્યા નહીં નીકળે એ રીતનો જેવો મહાનગરપાલિકામાં આપણે ફ્લાયઓવર જોઈ રહ્યા છે એવો ફ્લાયઓવર આજે આણંદ શહેરમાં પણ થઈ રહ્યો છે. અને ખરેખર જોઈએ તો ડબલ એન્જિન સરકાર, ગુજરાત સરકાર અને આપણી સરકાર, ભારત સરકાર, મોદી સાહેબની સરકાર, બંને સરકારે આણંદ લોકસભા માટે ખૂબ મોટું બજેટ અને જ્યાં પણ જરૂર પડી છે ખૂબ મોટું બજેટ આપ્યું છે. અને છેલ્લા 10 વર્ષમાં તમે જોયું હશે કે આણંદ ડિસ્ટ્રિક્ટનો ખૂબ વિકાસ પણ થયો છે. ગુજરાતની વાત કરીએ તો વિકાસના કામોમાં તમે જોયું જશે કે મેટ્રો છે, રેલવે સ્ટેશન છે, તેના વિકાસ આમ અદ્ભુત રીતે થાય છે. તો આણંદ માટે તમે કઈ વિચાર્યું છે? આણંદ નગરમાંથી મહાનગરપાલિકા થશે. અચ્છા, ડિક્લેર થઈ ગયું છે. હમણાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા મુખ્યમંત્રીએ ડિક્લેર કર્યું કે નગરને મહાનગરપાલિકા કરીશું. મહાનગરપાલિકા થવાથી જે કઈ મેટ્રો ટ્રેનની જરૂર પડશે, જે રીતની સુવિધા દરેક મહાનગરપાલિકામાં છે એ જ રીતનું આણંદ પણ બનશે. આવતા વર્ષોમાં એ રીતનું આણંદને પણ અમે બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલી પાર્ટી સંગઠનના પદાધિકારી સાથે રાખીને એ જ રીતની વ્યવસ્થા આણંદ મહાનગરપાલિકામાં અમે આપીશું. લોકોની સાથે વાત કરી આણંદની અંદર તો એ પણ જાણવા મળ્યું કે ખારા પાણીની હમણાં આપણે વાત કરીએ કે ખારા પાણીની સમસ્યા બહુ મોટી છે, એના કારણે જમીન બગડે છે, પાક થતા નથી. તો એના લઈને તમે કઈ વિચાર્યું છે? મેં હમણાં જ કહ્યું એમ તમને કે બદલપુરથી સામે કારેલી મહીસાગર નદી પર વિયર બનાવીશું. અને વિયરમાં બી હજુ તો મારું એવું પ્રપોઝલ છે, એ પ્રપોઝલ હું મૂકવાનો છું કે ઉપર વિયર ઉપર ગાડી જાય અને સામેના સુધી પહોંચી જાય એ રીતનું જો પરમિશન મળશે ને તો 2 પ્રશ્ન હલ થશે. કે અહીંયાથી જ્યારે બોરસદ અને એના ગામડાઓને જવું હોય તો છેક વાસદ રહી અને પાછું આમ વડોદરા બાજુ જવું પડે છે, પરંતુ એ વિયર થશે એની પર રોડ પણ થશે તો જે જલ્દી પહોંચી જશે અને ડીઝલનો બી બચત થશે. અને એમની સમસ્યાઓ છે કે ભાઈ સામેના બાજુ જવું હોય ત્યારે અમારે આમ ફરીને જવું પડે છે, એ ફરીને પણ નહીં જવું પડે. આ બંને પ્રશ્નોનો સોલ્વ થાય. વિયર બનવાથી ખારા પાણીની જે સમસ્યા છે ખૂબ મોટી સમસ્યા છે, સમસ્યાનો પણ નિકાલ થશે. અને એટલું કહીશ કે જ્યારે ટેકનોલોજી સાથે આપણું ગુજરાત અને ભારત હોય તો વિયરમાં પણ કંઈક ને કંઈક નવી ટેકનોલોજી આવે અને એ રીતનો વિયર બને એ રીતના પ્રયત્નો અમે કરીશું. જી, 5 વર્ષની વાત કરીએ તો અચાનક જ આણંદના બધા પાથા બદલાઈ જતા જોવા મળે છે. અને ગામડે ગામડે જે યોજનાની વાત કરીએ તો યોજનાઓ ગુજરાતમાં અત્યારે ઘણા બધા એવા છે લોકો કે ધીરે ધીરે યોજનાઓના લાભ લેતા થયા છે. આણંદની અંદર શું સિનારી છે? આણંદમાં પણ આયુષ્યમાન કાર્ડ આજે જેને મળવા પાત્ર છે ઘણા બધા ઘર સુધી આયુષ્યમાન કાર્ડ પહોંચ્યું છે. આયુષ્યમાન કાર્ડની તમને 1 મિનિટમાં વાત કરીશ તો વિશ્વની સૌથી મોટી યોજના આયુષ્યમાન કાર્ડ છે. G20માં વિશ્વના નેતાઓ જ્યારે આવ્યા હતા ત્યારે પ્રધાનમંત્રીજીને પૂછતા હતા કે આયુષ્યમાન કાર્ડ આ રીતનું તમે ઇમ્પ્લિમેશન ઘરે ઘરે સુધી કઈ રીતે કર્યું છે, એની માટેનું બજેટ આટલું મોટું કઈ રીતે ફાળવાય છે. પ્રધાનમંત્રીજી પણ તમે વિચારો કે દેશ આઝાદ થયો ત્યારે કોંગ્રેસનું શાસન હતું, એ કહેતા હતા કે ગરીબ દેશ છે, ગરીબ દેશ છે, આપણે ગરીબ રાખવા માટે જ પ્રયત્ન કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બધી યોજનાઓ મૂક્યા પછી 25 કરોડથી વધુ નાગરિકો ગરીબ રેખાથી ઉપર આવ્યા, કારણ કે એમના ઘર સુધી યોજનાઓ પહોંચી છે. આજે ઉજ્જવલા યોજના પહોંચી હશે, આયુષ્યમાન કાર્ડ પહોંચ્યું હશે, ટોયલેટ ઘરે ઘરે સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના પહોંચ્યું છે. આના લીધે જે ફેમિલી છે ગરીબ મધ્યમ વર્ગ ફેમિલી એમની બચત થઈ છે. એ બચત જે થઈ એ બચત એમને કદાચ બીજી જગ્યાએ વાપરી, ધંધો કર્યો કે પશુપાલક તરીકે એમને કોઈ પશુ લાવ્યા, એમાંથી એક ઇન્કમ ઊભી થઈ એટલે ગરીબ રેખાથી ઉપર એ બધા ફેમિલી આત્મનિર્ભર ફેમિલી બન્યા છે. હવે આણંદનું નામ પડે એટલે વલ્લભ વિદ્યાનગર યાદ આવે કે જે એજ્યુકેશનનું હબ છે, તો એમાં કઈ તમે અપડેટ લાવવા માંગશો આવતા 5 વર્ષમાં? આણંદ જિલ્લો અને સરદાર સાહેબની કર્મભૂમિ, સરદાર પટેલ યુનિવર્સિટી આણંદમાં સરદાર સાહેબ હતા ત્યારે સ્થાપના થઈ હતી. અને યુનિવર્સિટી જ્યારે સાહેબનું નામ લાગેલું છે ત્યારે ઘણી બધી કોલેજો સરદાર પટેલ યુનિવર્સિટીમાં જોડાયેલી છે.
કોમર્સ હોય, સાયન્સ હોય, એન્જિનિયરિંગ હોય, મેડિકલ કોલેજ હોય, ઘણી બધી કોલેજો એની સાથે જોડેલી છે. ગુજરાત નહીં પણ બીજા સ્ટેટમાંથી પણ વિદ્યાનગરમાં સ્ટુડન્ટ આવી રહ્યા છે. ગુજરાતમાંથી તો આવે જ છે અને ખૂબ મોટી સંખ્યામાં ત્યાં આગળ આવે છે. એનાથી રિક્ષા ચાલકો હોય, પાનના ગલ્લાઓ હોય, રેસ્ટોરન્ટ હોય, એમને પણ રોજીરોટી મળે છે. હોસ્ટેલ છે, હોસ્ટેલ બનાવે તો એમાંથી પણ રોજીરોટી જનરેટ થાય છે. અને સ્ટુડન્ટ જ્યારે અહીં આવતા હોય ત્યારે વિદ્યાનગર એક વિદ્યાનું હબ છે. હજુ પણ જે સ્ટુડન્ટને કોઈ પણ તકલીફો હશે, પીએચડીની કદાચ એ હશે તો એસપી યુનિવર્સિટીમાં પીએચડી પણ ચાલુ થઈ ગયું છે. ફર્ધર સ્ટડી માટે અહીંયાથી જે સ્ટુડન્ટ છે એ યુએસએ અને બહાર જાય છે. એ જ રીતનું એજ્યુકેશન હમણાં જ્યારે વાઇસ ચાન્સલર નિરંજનભાઈ પટેલ સાથે જ્યારે મારા મિટિંગ હતી ત્યારે આવી ડિસ્કશન થઈ કે આપણે કેમ એવું ના બનાવી શકીએ કે જેવું ફોરેન જાય છે ભણવા માટે એ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા મળે, એ જ એજ્યુકેશન અહીંયા મળે અને એ જ યુનિવર્સિટી સાથે આપણે ટાઈઅપ કરી અને અહીંયા એજ્યુકેશન આપીએ તો દરેક સ્ટુડન્ટનો ખર્ચો બચી શકે, ત્યાં સુધી જવું ના પડે. એ રીતના આપણે જો કાર્ય કરીશું તો એમને કહ્યું આ વિચાર તમારો ખૂબ સારો છે, ખરેખર ઇમ્પ્લિમેશન કરવા જેવો છે. મેં કહ્યું આની શરૂઆત તમે કરી દો. યુવાઓ માટે ખરેખર આ બધો અગત્યનો છે. તો આણંદના યુવાનોમાં કઈ રીતનું ચૂંટણીને લઈને જોવે છે? આણંદના યુવાનો જે નવા વોટર્સ છે, કોઈ પણ કોલેજમાં કોઈ કાર્યક્રમ હોય, એન્યુઅલ ફંક્શન હોય, કોઈ બી કાર્યક્રમ હોય તો હું એમને મળવા જાઉં છું, એમની સાથે સંવાદ પણ કરું છું. એમના કોઈ પ્રોબ્લેમો હોય, મારી સાથે સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા યુવાનો જોડાયેલા છે, એમના પ્રોબ્લેમ પણ હું સોલ્વ કરવાના પ્રયત્ન કરું છું. એક કાર્યાલય મારું વાસદ છે, બીજું કાર્યાલય મારું આણંદ જનસેવા કાર્યાલય મારું આણંદમાં પણ છે. ત્યાં આગળ એક રિટાયર્ડ મામલતદાર બેઠેલા છે મારી ઓફિસમાં, બીજા 3 યુવાનો બેઠેલા છે. 3 યુવાઓને કામ વહેંચેલું છે અને જેટલા પણ મારા કાર્યાલય સુધી પ્રશ્નો આવે છે, પ્રશ્નોનું જલ્દીમાં જલ્દી નિરાકરણ થાય એ રીતના હાઈટેક મારી ઓફિસ છે અને હાઈટેક ઓફિસથી જોડાયેલા યુવાનો પણ છે. અને સોશિયલ મીડિયામાં કોવિડમાં પણ મારો નંબર ઘરે ઘરે સુધી પહોંચેલો હતો, પર્સનલ નંબર. મારી ટીમના 3 યુવાઓના નંબર આપ્યા હતા કે કોઈ પણ દર્દીને દાખલ થવાથી માંડીને એને ઓક્સિજનની જરૂર હોય, એને વેન્ટિલેટરની જરૂર હોય, બધી જ સુવિધાઓ મારા એક ફોનથી દરેક હોસ્પિટલમાં પહોંચે. એવી પણ મને વાત જાણવા મળી હતી કે કોવિડના સમયમાં તમે પોતાની ગાડી લઈને તમે બધાને આવી રીતે વેક્સિન અપાવતા હતા, ટેસ્ટ કરાવડાવતા. મારો એક રથ છે અંત્યોદયના ઘર સુધી પહોંચવા માટે. ત્યારે કોવિડમાં ધારો કે વાસદ છે, વાસદની બાજુમાં લક્ષ્મીપુરા છે, દેવપુરા છે, પરુ છે, જ્યાં ડોક્ટરની ટીમ ના જઈ શકે, ખેતરોમાં રહેતા હોય, ત્યાં મેં ડોક્ટર અને એક નર્સ એપોઇન્ટ કરેલા હતા 4-5 મહિના સુધી. એ લોકો પોતે જતા હતા, ત્યાં તપાસે દર્દીને. જે દર્દીને એવું લાગે કે આને ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે CHC કે PHC મોકલવા છે તો ત્યાંથી એમ્બ્યુલન્સ બોલાવી અને એમને બીજે પણ એડમિટ કરતા હતા. એટલે કે એ દર્દીઓ સુધી જો ડોક્ટરની ટીમ આપણી પહોંચી નથી શકતી, એ રીતનું કામ કોવિડમાં પણ મારી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ખરેખર એ વખતે ઘણા બધા દર્દીઓને મદદ પણ કરી હતી અને મારી ગાડીમાં, એ જ ગાડીમાં દવાની કીટ રહેતી હતી, અમે બનાવેલી હતી કે કોવિડમાં શું શું જરૂરિયાત છે એ પ્રમાણે દરેક કીટ સવારમાં લઈ દરેક ફેમિલી સુધી પણ અમે પહોંચાડતા હતા. બરાબર. હવે રાજનીતિ તરફ વળીએ તો હજુ સુધી કોંગ્રેસમાંથી તમારા મત વિસ્તારમાંથી કોઈ નામ આવ્યું નથી સામે, શું કહેશો? કોંગ્રેસમાંથી કોઈ પણ નામ આવે, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા અને આણંદ જિલ્લાના સૌ મતદાતાઓએ નક્કી કરી દીધું છે કે 3જી વખત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રધાનમંત્રીજી બનાવવાના, દેશના હિતમાં બનાવવાના. દેશમાં જે એમને રીતે દેશને સુરક્ષિત રાખ્યો છે એ રીતે પ્રધાનમંત્રીજીને બનાવવાના છે. 14માં જીતેલા હતા 65,000 મતથી, 19માં 1,97,000 મતોથી જીત્યા. આ વખતે અમારું ટાર્ગેટ 5 લાખ મતોનું છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે આણંદની જનતા ઉપર કે જે રીતનું કામ થયું છે 10 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને 5 વર્ષમાં 5 ધારાસભ્ય 2022 પછી ચૂંટાયા પછી અને સાંસદ તરીકે મારી જે જવાબદારી આપતી હોય દરેક વિકાસના કામો સાથે જોડાયેલો છે. તો જનતાએ મને જ્યારે 19માં ચૂંટીને મોકલ્યો છે, 24માં પણ 5 લાખથી વધુ મતોથી મને જીતાડીને મોકલશે. તમારો કોન્ફિડન્સ લેવલ બહુ જ સરસ છે અને જનતાના પણ જવાબો અમે સાંભળ્યા જ છે. તો જો તમે 2024ની ચૂંટણી જીતી જશો તો સિવિલનું તો એક મોટી ભેટ આપી જ છે આણંદને, તો એવા કયા મેજર 5 કામો છે જે જનતાને ભેટ કરવા માંગશો? આણંદ રેલવે સ્ટેશન છે, બરાબર. રેલવે સ્ટેશન પાસ થઈ ગયું છે પરંતુ એનું કામકાજ ચાલુ નહીં થયું. એની માટેનું રેલવે સ્ટેશન જે રીતનું બનાવવું છે, મારે સરદાર સાહેબની થીમ અને અમૂલ ઉપર એ થીમથી મારે રેલવે સ્ટેશન બનાવવું છે. આદરણીય અશ્વિની વૈષ્ણવજી આપણા રેલ મંત્રીજી છે, એમની સાથે પણ ટેલિફોનિક વાત થઈ છે. દિલ્હી પાર્લામેન્ટ ચાલુ હોય ત્યારે પણ એમની સાથે મીટિંગ થઈ છે.
એ રીતનું રેલવે સ્ટેશન બનાવવું છે કે યાર રેલવે સ્ટેશન ઉપર ઉતરે એટલે એમને લાગવું જોઈએ કે આ સરદાર સાહેબની કર્મભૂમિ છે અને અમૂલ આણંદમાં આવેલી છે. બે થીમ પર રેલવે સ્ટેશન બનાવો. અદ્યતનથી અદ્યતન બધી જ ટેકનોલોજી સાથેથી કોઈ પણ સિનિયર સિટીઝન આવ્યો એને કદાચ ચાલવાની તકલીફ હોય તો એ બિલકુલ ટ્રેનથી સીધા જ એમને લઈ જઈ શકે એ રીતની પણ સુવિધા ઉપલબ્ધ કરવાની જરૂર છે, એ મને લાગી રહ્યું છે. આ બધી જ ટેકનોલોજી સાથે મારે જ્યારે DRM સાથે પણ ડિસ્કશન થઈ છે ને આપણા રેલ મંત્રી સાથે પણ ડિસ્કશન થઈ છે, એમણે પણ મને કહ્યું હતું કે આટલું બધું તમે જ્યારે વિચારી રહ્યા છો ત્યારે અમારે પણ દરેક રેલવે સ્ટેશન પર આ રીતની સુવિધાઓ ઉપલબ્ધ થવી જોઈએ. મને પૂરેપૂરી ખાતરી છે કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળના જેટલા પણ મંત્રીમંડળમાં છે એ બધાએ ખૂબ સારું કામ કર્યું છે. એના લીધે આજે ઘણા બધા રેલવે સ્ટેશનો ભેટ આપ્યા છે. આજે એરપોર્ટની વાત કરીએ તો 2014 પહેલા દેશ આઝાદ થયો ત્યાર પછી આટલા વર્ષોમાં 74 એરપોર્ટ હતા, અત્યારે 148 એરપોર્ટ છે. એ મોદી સાહેબની એક જે છે કે ભાઈ નાનામાં નાનો વ્યક્તિ હશે એ પણ ફ્લાય કરી શકે એ રીતની વ્યવસ્થા પ્રધાનમંત્રીજીએ દરેક સિટી હોય કે નાનામાં નાનું ટાઉન હોય એને જોડવાનો પ્રયત્ન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે. આજે 1000 પ્લેનનો ઓર્ડર ભારતમાંથી પહેલીવાર એવું હશે કે ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ નવા ફ્લાઇટનો ઓર્ડર આપ્યો છે. આવતા વર્ષોમાં એ બધા જ ફ્લાઇટ અહીંયા આવશે તો પાયલોટથી માંડીને એર હોસ્ટેસથી માંડીને ત્યાંના જે ફિલ્ડ પર એરપોર્ટ પર જે જોવે એ બધાને ત્યાં આગળ જોબ મળશે, એન્જિનિયરને પણ જોબ મળશે અને ખૂબ મોટું જોબ આપણે જે યુવાઓને આપવાની છે જોબ પણ આપણે આપીશું, રોજગારી પણ આપીશું આપણે. મિતેશભાઈ, છેલ્લો અને મહત્વનો સવાલ હું તમને પૂછીશ કે મોદી સરકારનું એક સ્લોગન છે કે અબ કી બાર 400 ને પાર, એના પર તમારું શું કહેવું છે અને આ વખતે કેટલાની લીડ સાથે તમે આવવા માંગો છો? મોદીજીનો પરિવાર છે, પૂરા દેશની જનતાને મોદીજી એમનો પરિવાર સમજે છે. આણંદની જનતાને હું પોતાનો પરિવાર મોદીજીનો પરિવાર સમજુ છું. કારણ કે મોદીજી એક ગરીબ મધ્ય વર્ગમાં ઉછરેલા છે. ગરીબી શું છે એમણે જોયેલી છે. આ બધી યોજનાઓ એમના અંત્યોદયના વ્યક્તિ ગરીબો સુધી, મધ્યમ વર્ગ સુધી પહોંચે અને ગરીબ રેખાથી ઉપર આવે એ રીતની બધી યોજનાઓ એમને મૂકી છે. 400 પાર તમે જે વાત કરીએ, જે રીતનું 10 વર્ષમાં મોદીજીએ દેશનું સુકાન સંભાળ્યા પછી દેશની જનતા માટે જે રીતનું કામ કર્યું છે, વિશ્વ ફલક પર દેશને જ્યારે લઈ ગયા છે, વિશ્વ ગુરુ તરફ આપણો દેશ જઈ રહ્યો છે, ઇકોનોમીમાં ફરીથી 1 થી 3 નંબર પર પહોંચશે. દેશની જનતા જાણે છે કે દેશ જે વિકાસના પંથો પર જઈ રહ્યો છે, વિકસિત ભારત જે પ્રધાનમંત્રી બનાવી રહ્યા છે એમની પર પૂરો વિશ્વાસ છે. અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે 272 સીટ કહી હતી ત્યારે 282ની સીટ આપણી એનડીએ સાથે આવેલી હતી, 300 સીટ કહી ત્યારે 303 સીટ આવી હતી. અને આ વખતે જ્યારે પ્રધાનમંત્રીજી કહેતા હોય કે 370 સીટ, 370 કલમને લીધે ત્યારે 370 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને 400 કે પાર એનડીએની અમે બધા ભેગા થઈ અને 400 થી વધુ સીટો જીતીશું. જીતવાના કારણો પણ મેં તમને કહી દીધી કે જે રીતનું કામ કર્યું છે. વોટ માંગવા અમે જઈશું, કામને લીધે જઈશું. આજે કોઈ પણ નાગરિક જોડ, મતદાતા જોડ જવા માટે અમને કામ કર્યું છે ત્યારે જઈ શકીશું. કોંગ્રેસ પાસે એવું કઈ કામ નથી કે વોટ માંગવા જઈ શકે. એ બીજી ઘણી બધી રણનીતિઓ લાવશે પરંતુ એમાં પણ એમને સફળતા નહીં મળે. જી મિતેશભાઈ, ન્યૂઝ ઇનસાઇટના માધ્યમ દ્વારા તમે જનતાને જે પણ જણાવ્યું અને અમને ટાઈમ આપ્યો એ બદલ તમારો ખૂબ આભાર. સૌ દર્શક મિત્રોને પણ હું દિલથી આભાર માનું છું કે મારી સાથે જોડેલા છો અને આપ સૌ જે સચોટ અહીંયાથી ન્યૂઝ આવ્યા છે પણ એમાં આપ જે રીતનો વિશ્વાસ રાખ્યો છે એ બદલ પણ આપનો સૌનો આભાર માનું છું.